દ્વારકામાં ફૂલડોલોત્સવમાં લૂંટતી ટોળકી ઝડપાઈ છે। યાત્રાળુઓને પાણીમાં નશીલો પદાર્થ આપીને લૂંટની અંજામ આપતા દ્વારકા એલસીબીએ 3,14,000નો મુદ્દામાલ સાથે જ શખ્સની ધરપકડ કરી। પગપાળા જતા વૃદ્ધ શ્રદ્ધાળુઓને બનાવતા હતા શિકાર। ટેકનિકલ સર્વેલન્સના આધારે 2 આરોપીઓ ઝડપાયા। પોલીસે સોનું અને 2 મોબાઈલ રોકડ સહિત 3,14,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપી કાળુ વાઘેલા સામે અગાઉ પણ નોંધાઈ છે લૂંટની ફરિયાદ। જે ભોગ બનનાર હોય છે એમની નજર ચૂકાવીને એમાં ધતુરાના બીજ અથવા તો કોઈ એવી નશાકારક પદાર્થ એમાં ભેળવીને જેમાં ભોગ બનનાર બેહોશ થઈ જાય તો એની બેહોશીનો લાભ લઈને તેમના બોડી ઉપર કાંઈ પણ ઘરેણા હોય તો તેમની લૂંટ ચલાવીને આ લોકો ફરાર થઈ ગયેલા હતા, જેમની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી। હમણાં રિસેન્ટલી અમે દ્વારકા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબી ટીમ દ્વારા આ ગુનાના આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે।